સુરત જિલ્લામાં વરસાદ ખેંચાતા શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધ્યો છે। અનેક ગામોમાં શેરડીના પાન સુકાવા લાગ્યા છે। ઓલપાડ તાલુકાના કુડસદ, સાંધિયેર સહિતના અનેક ગામોમાં આ રોગ એટલો હદે ફેલાયો છે કે શેરડીના પાન સુકાઈને કાળા પડી ગયેલા સ્પષ્ટ જોઈ શકાય છે। જો હજી વધારે દિવસ વરસાદ લંબાય તો શેરડીના પાક થયેલા રોગને લઈને ઉત્પાદન ઉપર માઠી અસર જોવા મળશે। ખેડૂતોના ખેતરોમાં શેરડીના પાકનું ઉત્પાદન ઘટતા તેની સીધી અસર સુગર મિલો ઉપર પડી શકે છે। ત્યારે શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધતા ખેડૂતો હાલ ચિંતિત છે। સખત ગરમી પડે છે, એક બાજુ વરસાદ ખેંચાઈ ગયો છે એટલે ખેડૂત ઉપર આફત આવી છે। વ્હાઇટ ફ્લાયના જંતુ વધી ગયા છે। દવા છાંટવા છતાં પણ કંટ્રોલ થતો નથી। ખેડૂત તો એકદમ દુઃખી થઈ ગયા છે। એટલે હવે શું કરવું એ કોઈ ખેડૂતને સમજમાં આવતું નથી। હવે સરકાર જો કંઈ કરે અને કંઈ રાહત આપે ને કંઈ કરે, કંઈ સારા પગલાં લે તો ખેડૂતનું ભલું થાય। જે 15મી તારીખે સમયસર વરસાદ આવવો જોઈએ એને હિસાબે વરસાદ ન આવવાથી વ્હાઇટ ફ્લાયનું પ્રમાણ વધી ગયું છે। સુગર ફેક્ટરી તરફથી જે તે વિભાગના અધિકારીઓને ગામે ગામ મોકલવામાં આવેલા છે અને જે સૂચનો આપવાના આવે અત્યારે શેરડી પણ મોટી થઈ ગઈ એટલે એવું શક્ય નથી કે દવાનો છંટકાવ થાય।